શું થયું? નોખા ખબર પડે કરો છો નોખા ક્યાં કેવો છે? તો વાત કરવા જઈએ તો આ 5 ગુટ છે, મન, બુદ્ધિ, ચેતન, આ દરેક ના અલગ અલગ નોખા પણ નોખા જોઈ લઈએ. ત્યારે ખબર પડે કે ભાઈ આ જે છે આ શાનાથી ચલાયમાન છે, કેવી રીતના છે. ત્યારે ખ્યાલ આવે છે કે આ તો જડ છે, આ કોર્ટમાં પટાયું, પણ એને જે ચેતન જે છે એ આત્મા તો પોતે આવી ખ્યાલ આવે. એ તો એમને કામ કરનારી છે, તમે નહીં કરતા. તમે નહીં કરતા ને કામ ના એ કરે છે. તો બસ નોખા થઈ સાબિત છે ને એટલે તો ચેતનની વાત પછી બરોબર. ચેતન જુદી વસ્તુ છે. ચેતન છે ને આપણે મૂકી શકું બરોબર, તમારા સિવાય ચાલતા નથી. ચેતન ને ભૂમિકા છે, એનો વ્યાપક ગુણ છે ચેતન. એને ઓળખો તો જ વિચાર તમારા હાથમાં આવે. માનેલું કહેવાય આત્મા જ્ઞાન રૂપ વિચાર છે. તત્વને જો ઓળખનારો છે, જીવનારો નથી. જીવનના તત્વ છે, આત્મા તત્વ જીવે છે. હું તો બધા ઓળખું છું કે આ તત્વ જીવે છે, ન ઓળખું. એ પછી હું તત્વથી જોઈ તત્વ ઓળખાય તો એક જ્ઞાન થાય પણ સંશય ના રાખી દે, કદી કરતા પૂરું ના આવે. અને જે તે તત્વ બુદ્ધિ આવતી હોય, અહમ આવતો હોય, ઓળખાય કે અહમ નું કામ છે, બુદ્ધિ છે, ચિત્ત છે. તો સંજયભાઈ વાત કરી કે ચિત્ત બુદ્ધિ નું રવા તો કીધી છે, એ જોઈને કીધી છે. નોખા તો ઓળખી જ જોઈ કીધી. કાગળમાં લખ્યું કે જ્યાં સુધી તમે તત્વ ઓળખો નહીં હું ત્યારે રહો છું. એ નોખા થઈ જ અનુભવ. આત્મા સમજો અનુભવ નથી, એ તો આત્મા તો છો, વ્યાપક તો છો. એની પ્રકૃતિ છે, તમે ચેતન છો, એ તો છો. તો આત્મા રહેશું, આત્મા તત્વ રહેશું. આત્મા તો કીધું પણ આત્મા રહેશું કે ભગવાન ભક્ત વ્યાખ્યા કરી નાખી. બરાબર, એટલે પીનાઈ ગયો. મહિમા ગાવાનું ભગવાનના વચન ફળ એમાં મુસાફિર થયો. પણ એમાં જો સાચી ભક્તિ કરતા હોય ને તો કશું હોતું નહીં. દરેક પૂછી જેવો ખ્યાલ આવે કે એને કેટલા ભગત છે, કેટલા ભક્તિ કરો. એ શબ્દ આવડી જાય, ભાષા આવડી જાય. એટલે એમ લાગે કે જે સાચી ભક્તિ કરતા હોય ને એ તો સાચા જ છે, એમાં શંકા વગરની વાત છે. પણ મોટા ભાગે તો શબ્દ જ્ઞાન જ કરે છે. એવું સત્સંગમાં આવે એટલે આત્મા થઈ જાય અને બાર સંસાર થઈ જાય. પ્રકૃતિ રોકે નહીં. અહમ કરીને કહેવાય, બુદ્ધિ કરીને કહેવાય, રાગ કરીને કહેવાય, દેશ કરીને કહેવાય, મોહ કરીને કહેવાય, ભય કરીને કહેવાય. ઓળખે નહીં. મોગમ મોજી બાજુ પિંડ સહિત વાત કરે. ચાર ના લીધે તો કહેવાનો મતલબ શું હતો? શાંતિ થઈ ગયો. એને જોયા હતા કે આ શરીરમાં 4 તત્વો છે. જીવ ભાવે છે, મનનું શરીર છે, આત્મતત્વ છે, પરમાત્મા છે. પછી શ્રદ્ધા આપીએ કે તો દેહના અજ્ઞાનતાથી થાય, માન્યતાથી દેહના ભાવનું પોષણ થાય અને જેનું કારણ બને. વાસ્તવિક પ્રકૃતિ જોયું હોય તો ક્ષેત્રો નહીં ના ઓળખ્યા. જો કોઈ ચોરોને ચોરી કરતા જોયો, આપણે ઓળખી કાઢ્યું, પછી એ ચોરી ના કરી શકે. આપણે ઓળખી જઈએ કે આ ભાઈ દેખાય છે. હવે છે કે મન એ મનુષ્ય का बंधन છે, मन એ मनुष्य का मोक्ष का कारण છે. मन એ मनुष्याणाम बंध मोक्षो कारणात्. मन એ બંધન છે, मन એ મોક્ષ. કે મહારાજ ગીતામાં એવી વાત આવે કે મન જ મનુષ્યનું બંધન ને મોક્ષ નું કારણ છે. એ કેવી રીતે? એમ મન તો ખરું ભાઈ, હમણાં આવી ગયો નથી. પિંડમાંથી આવે ને, શરીર ના હોત તો, શરીર ના હોત તો મન ક્યાંથી આવ્યું? વાસના છે ને, વાસના ઈચ્છા માણસ જીવે છે, પછી જીવતી રીતે ઘણી બધી ઈચ્છાઓ ઉભી કરે છે, ઈચ્છાનો ભોગવટો કરે છે.
એ ઘણી બધી ઈચ્છાઓ ભોગવાય છે અને કેટલીક બાકી રહી ગઈ હોય, બાકી રહે. બરાબર, કેટલીક બાકી રહી હોય, આપણે ખબર ના હોય કેટલી બાકી રહી કેટલી રહી, પણ બાકી રહી એ ભોગવવી પડે કે ના પડે, બરાબર. પસાવવું પડે. એટલે એ દેહનું ધારણ કરવું પડે. તો દેહનું ધારણ કરવું પડે તો શરીર જોવે ઈચ્છા પૂરી કરવા માટે. શરીર વગર ઈચ્છા પૂરી થાય નહીં, હા. બરાબર. જી. તો કોણ જોવે? બધા સાધન જોવે, બરાબર. જી. તો સાધન બધા ધારણ કરવા પડે. મને આવડતી તો જ ઈચ્છા ભોગવવાનો થાય. એક ઈચ્છા ભોગવવા માટે આ સાધનો માગી માગીને ભોગવવા પડે. ખ્યાલ? જી. તમને સારું રહો તો તમે ઈચ્છા પૂરી કરી શકો. તો એનો અર્થ એવો થાય કે જીવ આ સાધનમાં જ પ્રગટ થાય તો જ ઈચ્છા પૂરી કરી શકે. ખ્યાલ આવ્યો? તો મને હોય, બુદ્ધિ હોય, ચિત્ત હોય, ચાલો આવે. એ ના હોય તો કરી ના શકે. એમાં આંખે હોય ને કાને હોય ને બધું હોય, બધા તત્વો હોય પૂરક એકબીજાના. પછી કોઈ ઓછું વધતું હોય તો ચાલે ખરું, પણ એટલી ઈચ્છાઓ ઓછી વધતી થાય, બરાબર. જી. તો મને જોવે, ઈચ્છા પૂરી કરવા મને જોવે. તો જીવવું છે ને તમારે, જીવવું છે તો ઈચ્છા, જીવવાની ઈચ્છા. એટલે બોલો બીજી ઈચ્છા નહીં, પણ જીવવાની ઈચ્છા છે કે નહીં? જીવેશ્વરા બોલો, જીવેશ્વરા. હા, જીવવું છે તો બધું જોવે, મન જોવે, બુદ્ધિએ જોવે, શરીરે જોવે, શરીર સારું રાખવું પડે, કપડાએ જોવે, પછી કોઈ સંબંધ રાખવા પડે ભક્તોના, આપણને ગમતા માણસોના, બરાબર. આવક માટે કઈ સ્ત્રોત જોવે, જો ખુશામદી કરવી પડતી હોય, સારું લગાડવા. આપણે અંદરની વાત છે, અંદરની વાત. ખુલ્લી ના કહેવાય, મોંધી દેખાય, બરાબર. હું મંદિરમાં જાઉં, મંદિરમાં હતો શંકરપુર મંદિરમાં જી. વહીવટમાં, એ મંદિર પેલા પૂજારી બેસે ને ત્યાં બેસું. મોટા મંદિરમાં, મોટું મંદિર છે, વેચારી છે ને ત્યાં બેસું અંદર. અમારે જેનું હોય, પછી આ પંજબી હોય અને કપડા સારા હોય, એટલે બધા મને મહંત સમજે, મહારાજ. પછી મને કે મહારાજ મારા ગાડી નથી, તેમ બાધા રાખી છે, તમારા ઈચ્છા પૂરી કરી આલો. નથી કરવાનો. પછી હું એમને શું કહું કે ભાઈ હું તો પૂજારી છું, બરાબર. તમે તમારી ઈચ્છા, તમારી શ્રદ્ધા હોય તો માગો, માતાજી આવશે, બરાબર. તો મહિમા બહુ કહું, માતાજી મહિમા બહુ કહું કે માતાજી તો આંખો વગરના આંખો આપે છે, બરાબર. પછી જે નિર્બળ છે એને પુરુષાર્થન આવે છે, બરાબર. બધી શક્તિ તો ઈચ્છા હોય પૂરી કરે. તો કન્નન મકાને બનાવ્યા, એને ગાડી આવી, એને છોકરા આલ્યા મારી બાધાથી. હું બાધા આપું ને છોકરા થાય, બરાબર. તમારા માતા મહિમા જેટલો બધો, પણ એવો મહિમા ગયા ને એનું કારણ છે કે તમે બ્રહ્મ છો. તમે કોણ છો? બ્રહ્મ છો. તમે ઈચ્છો એ થાય. એટલે શ્રદ્ધાથી માગો, શ્રદ્ધાથી એ થાય છે. દેવ કઈ યાદ નથી. એ તમે માગો છો શ્રદ્ધાથી અને નિશ્ચયાત્મક થાય છે, એટલે નિશ્ચયથી પ્રાપ્તિ થાય છે. એટલે ભગવાને એમ કીધું કે નાના પ્રકારના જીવો અનેક પ્રકારના દેવોને ભજે છે, નાના મોટા દેવોને ભજે છે, પણ બધા નમસ્કાર મને જ મળે અને એને ફળ આપું છું, હું જ આપું છું દેવો દ્વારા. દેવો આપતા લાગે તો હું જ આપું છું, આવું કીધું, બરાબર. પણ જે લોકો મને ભજે છે, જે મને ભજે છે મને પામું. એને ફરી વાર જન્મ આપવું પડતું નથી. એક નિશ્ચય વાળા, નાના પ્રકારના જેવું અનેક નિશ્ચય વાળા છે. અનેક દેવોને ભજે, એ કોઈ આને ભજે, કોઈ આને ભજે. એટલે મને ભજનારા છે એક જ નિશ્ચય વાળા, મારા સિવાય બીજા કોઈ લક્ષ નથી કરતા. તો એને હું મળું છું. તો તમે બ્રહ્મ છો, તમે જે નિશ્ચય કરો થાય એમ વ્યક્તિ નથી. વ્યક્તિ તો શરીરનું ખોખું છે, પિંડ છે, બરાબર. આ જીવ, બધા જીવ કેમ ના કહેવાય?
હાથી ઘોડો જીવ ક્યાંક ના કહેવાય? આ પક્ષી પશુ જીવ જંતુ જીવ ક્યાંક ના કહેવાય? આ જીવ જ છે. જીવ કર્મ કર્યા હોય જીવને જીવન મળે. હવે જીવ છે એ શરીરને ખોખાઈ દીધા, બરાબર, પણ એ દરેક જીવ કહેવાય. આપણે જીવ નથી, આપણે બ્રહ્મ છીએ. એટલે તમે ઈચ્છો એ થાય, બરાબર. તમે જે ઈચ્છો થાય છે કે નહીં? તમે ક્યાંથી આવ્યા? પાટણ આવી ગયા, ગયા કે ના આવ્યા? તો કોઈ રહેવું છે તો એન્કર પ્રકારે આપણો યોગ હતો તે ગમે તેમ કઈ યોગ મળી ગયો, બરાબર. એ આપણે અનાજનો યોગ કહેવાય ને. તો મેં કર્યું, તમે કર્યું એવું હોતું નથી. આ યોગ થી બધું સંબંધ થઈ જાય, બરાબર. એટલે ઈચ્છા આપણે અંદર પામવાની ઈચ્છા હતી એટલે તમે સંન્યાસ લીધો. તો મળ્યું કે ના મળ્યું? ગમે તે રીતે સમય પાકેલું મળ્યું. સમય પાકે એટલે મળે, તત્કાલી ના પડે. સમય પાકે તો મળે. હા, આપણે આમાં આવીએ એને પરિપક્વ થાય તરફ કેરી આવે ને તરત ના આવે. હવે આપણી માંગ છે કે આપણને પાણી પૂછીને મોટો કર્યો હોય, પાણી પૂછીને મોટો કર્યો હોય તો જલ્દી ફલિત થાય, એવું થાય ને. તો આપણે આપણા વિચારને ચોખ્ખો રાખ્યો હોય તો જલ્દી પ્રાપ્ત થવાય. વિચારને એક માર્ગે રાખ્યો હોય જલ્દી થાય. સારું ચાલુ કે આપણા વિચારને ચોખ્ખો રાખ્યો હોય, એક જ માર્ગ હોય, થાય કે ના થાય? તો આ જીવન તો બ્રહ્મરૂપ છો, જીવરૂપ નથી, બરાબર. માટે તમારી ઈચ્છા માટે જન્મ ધરવો પડે. ઈચ્છા નકામી ના જાય. તો ઈચ્છા નકામી ના જાય તો જ્ઞાન નકામું જાય, નિશ્ચય નકામું જાય, જ્ઞાન નકામું જાય ના જાય. ખ્યાલ આવ્યો? તમે વિચાર કરો કે પ્રકૃતિ પ્રકૃતિ જ છે, એ સાધન રૂપે ઉપયોગ છે મારે, તો સાધન બની જાય. જો ના એના વગર ના ચાલે, દુનિયા થઈ જાય, માલિકણ થઈ જાય. ભાઈ બરાબર છે. તો આખું જીવન તમારા નિશ્ચય પર આધારિત છે. ભાઈ આખું જીવન તમારા વિચાર નિશ્ચયથી ચાલે. આપણને ખબર નથી, આપણને હું ચાલું છું. એ મને કોકને કીધું કે આ બ્રહ્માંડ કેમ ચાલે છે? કીધું જીવ ભાવથી ચાલે છે. હું વાસના જીવ એનાથી આ જગત ચાલે. પછી બીજી રીતે નહીં, બીજી ઈચ્છા તો કઈ રીતે? તો કે પુરુષ પ્રકૃતિ એમાં બે એક થઈ ગયા. જીવ પાસે બે એક જ વિચાર. ઈચ્છા કહેતો હું કહે ને હું કહેતો ઈચ્છા, બે એક થઈ ગયું એટલે જીવ કહેવાય. અહમને પાસે બે જુદા હોય નોખા જીવન કહેવાય. કે પુરુષ બધાનો હોય ને ઈચ્છા પાછળ આવવું પડે ને પૂર્ણ કરે, તપ કરે, ત્યાગ કરે, એ પુરુષ પ્રધાન કહેવાય. તો ઈચ્છા પાછળ આવવું પડે ને, તો એ જીવનને પુરુષ પ્રકૃતિ કહેવાય. પુરુષના વર્ચસ્વ રીતે ઈચ્છા લેવું પડે. તો ત્રીજી રીતે જોવા જઈએ તો કે શિવ શક્તિનું જીવન કહેવાય. તો એમાં બ્રહ્મ આવે, આત્મા આવે, ચેતન આવે. ચેતન જળ, પ્રકૃતિ જળ, આત્મા ચેતન. કેવાય મેં કહેવાય. તો પ્રકૃતિમાં અહંવાસને બે આવે અને આત્મા આવે. તો આત્મા ના પ્રકાશથી અહંવાસના જીવે છે. એ સમજાય કે ના સમજાય? બરાબર. તો ત્રણ પ્રકારના થયા. ચોથો પ્રકાર કયો? બીજી છે તો કયો પ્રકાર? વિચાર નિશ્ચય જીવન ચાલે છે. ધ્યાનરૂપ વિચાર નિશ્ચય આત્મા પરમાત્મા વડે જીવન ચાલે. આપણને ખબર નથી. તમે જે વિચાર કરો છો એમાં વિચાર પ્રકાશ છે. શું કરવું? જ્ઞાન પ્રકાશ કહેવાય. બરાબર. દરેક પોતે ધંધો રોજગાર કરતા હોય ને ખબર મારે આટલું કરવું એટલે પ્રકાશ છે, એ કરવા નહીં પડે. એ પ્રમાણે એવું નિશ્ચય હોય. તો જેવો વિચાર છે એ પ્રમાણે જીવન ચાલે. તો જગતના અંદર વિચાર નિશ્ચય ઉપયોગ કરો છો, ધ્યાનમાં કરો તો એ જ જીવન ચાલે. ખરેખર જોવા જાવ તો જીવન તેના ભગવાન જ છે. એ પોતાના જ્ઞાન વિચાર વડે આગળ પણ જીવાડી જાય પડે પણ. સાચું લાગે?
આવી 4 પ્રકારના વિચારધારા માણસો હોય છે. આપણે કઈ ધારાવાળા છીએ? આપણે વિચારથી જીવન ચાલે જોઈએ છે કે હું જીવન જીવવું જોઈએ છે કે આત્મા માટે જીવન ચાલે જોઈએ છે કે રુચિથી જીવવું પડે? આ જીવ છે ને આત્મા છે ને કેવું કરીએ છીએ કે આપણે જીવવું પડે? હકીકત શું થાય છે? મને જીવી જાય છે સતત ખબર આપણે શું જીવવું છે. ખ્યાલ આવ્યો? શાંતિભાઈ શું કીધું કે આ પશુ છે ને, પશુ એને ખબર નથી કે મારે શું જીવવું. જાગે એટલે સતત સભા ભરવા જોઈ જાય. ખ્યાલ આવ્યો? તો કે જે માણસ સભા ભરવા જીવી જાય એ પશુ કહેવાય. તો આખું જે જગત દેખાય છે ને એ પશુનું જંગલ છે સ્વભાવથી જીવવાનું. જે ચોખ્ખા નિશ્ચયથી જીવે છે, નિશ્ચય ચોખ્ખા કે આટલા ડગલા મૂકવા એ જ જીવે છે એ પશુપતિ છે. બરાબર? એ ચાંદભાઈ તમે પશુપતિ છો અને જગતના જીવ છે ને એ પશુ છે બધા. સમજાય છે? ખ્યાલ આવે છે? પશુપતિ પશુ સવારથી જીવી જાય. ખબર નહીં કે શું જીવું છું, સાથે જીવી જાય, પ્રાર્થના જીવી જાય. પોતે વિચારે નહીં, પોતાના વિચારે ચોખવટ નથી કે શું 4 ડગલો મૂકવું, શું કરવું છે. ખ્યાલ આવ્યો? થોડું સમજો, સાચું સમજો. જીવ નાતા ભેગા કરી નાખો તો સાચું શું? બરાબર? ત્યાં આપણે એવું હુકમ લઈને બેઠા છીએ કે આત્મા પરમાત્મા સાક્ષાત ઓળખવા. આ તો કીધા કે કોઈ કે શાંતિ ભગવાન 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 કોણ શું? ભગવાન ઓળખ્યા હોય ને તે માણસ ના હોય. વિચારથી ભગવાન ઓળખાય. કીધું મને જે મારી વાત સાંભળે છે ને આત્મા જ હોય. એમને નહીં કીધું આપણે આત્મા હોય એટલે દેહ સ્થિત આત્મા કહી દઈએ. સમજીએ નહીં આત્મા એટલે એ ના હોય. ઊંધું સમજીએ આપણે રુચિકર નિર્ણય કરીએ. દેહથી આત્મા કીધા એટલે દેહ તો શહીદ થઈ ગયું એ આપણા આત્મા ભગવાન પણ સિદ્ધિ થાય રમણ એ મનોરંજન નામ છે. ભેગા છે ત્યારે શું મળ્યું કે બહુ મજા આવી. શું મજા આવી કે કઈ નહીં ખબર નહીં શું વાત થઈ કે શીખો શું સમજ્યા તો બસ ભગવાન ભક્તિ આપણે રમણ રૂપ છે. શું મજવાનું શું બીજું તો અનેક શું છે લક્ષણ કેવું થશે એ વિચાર કેટલું છૂટું છે. આપણા માટે છૂટું હોય તો નોખા દેખાય નોકરી ચિંતા થાય.